દિયોદર તાલુકા પંચાયતની અંદર ક્યાંક હાઈ વોલ્ટેજ ડ્રામા આપણને જોવા મળ્યો કે અહીંયા 2 વખત ચૂંટણી મોકૂફ રાખવામાં આવી, પરંતુ હવે ક્યાંક એવી માહિતી સામે આવી છે કે આજના દિવસની અંદર આ ચૂંટણી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયતની જે ચૂંટણી હતી 25 તારીખે તે ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના ડખાના કારણે ક્યાંક મોકૂફ રાખવામાં આવી અને એ પછી એક નવી તારીખ આપવામાં આવી। લગભગ આ 27 તારીખ આપવામાં આવી હતી। 27 તારીખે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ જીતેલા સભ્ય છે તે બધા જ હાજર રહ્યા હતા। ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં પહોંચ્યા હતા, પણ અહીંયા જે વ્યક્તિને પહોંચવાનું હોય, જેમને ચૂંટણી કરાવવાની હોય, એ જ વ્યક્તિ ન આવ્યા। એટલે કે જે પ્રાંત અધિકારી છે એ એન્ડ ટાઈમે બીમાર પડ્યા, એમનું બ્લડ પ્રેશર વધી ગયું, એમને હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા અને આ ચૂંટણી છે ક્યાંક 3 વાગ્યાની આજુબાજુ યોજાવાની વાત કરી હતી, પરંતુ એ ચૂંટણી ત્યારે પણ ન યોજાય અને ક્યાંક એવું કહી દેવામાં આવ્યું કે હવે પ્રાંત અધિકારી નહીં પરંતુ ડીડીઓ છે તારીખ જાહેર કરશે। પરંતુ આ બધાની વચ્ચે હવે એ સમાચાર સામે આવ્યા છે કે હવે આજના દિવસની અંદર આ ચૂંટણી યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તારીખ છે એ સત્તાવાર કોઈ જ કે સમય છે એ પણ જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ દિયોદર તાલુકા પંચાયતની અંદર અત્યારે આ ચૂંટણી યોજાય તેમના માટેના સ્પષ્ટ અત્યારે નિર્દેશ આપણને દેખાઈ રહ્યા છે। પોલીસ કાફલો પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ધીમે ધીમે જે તાલુકા પંચાયતની કચેરી છે ત્યાં પહોંચી રહ્યા છે, પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રાંત અધિકારી આજે આવશે કે કોઈ બીજા અધિકારીના નેજા હેઠળ જે આ ચૂંટણી છે તે થવાની છે અને કોની બોડી બનશે તે સૌથી મોટો સવાલ છે। ખરેખર આજે ચૂંટણી થશે એમને લઈને પણ અત્યારે ચારેકોર ચર્ચા થઈ રહી છે કે પોલીસ કાફલો અચાનક કેમ ખડકી દેવામાં આવ્યો। હવે એ પણ જોવાનું છે કે જો આ ચૂંટણી થાય તો પછી પારદર્શિતા અહીંયા જળવાય તે પણ અહીંયા બધાએ જોવું પડશે, કારણ કે આ ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના જે નેતાઓ છે તે પણ મહેનત કરી રહ્યા છે, પોતાની બોડી બનાવવા માંગે છે અને કોઈકને પાડવા માંગે છે તેવી વાત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીનો મુદ્દો હોટ બન્યો છે અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેટલું સત્તા લાલસુ છે। 156 17 કોંગ્રેસના આવ્યા, એમાંથી તોડ્યા। 700 સીટોમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ના ભરે એવી દાદાગીરી, પૈસાની રેલમછેલ। થોડી ઘણી તાલુકા પંચાયત કે એકાદ નગરપાલિકા અમારી બની તો પણ એને તોડવાનો પ્રયત્ન। એના ભાગરૂપે 22 સભ્યો છે, એમાં 12 કોંગ્રેસના છે ને 10 ભાજપના છે। દિયોદર તાલુકા પંચાયત કોઈ પણ ભોગે ભાજપની બનાવી છે, એ રણનીતિના ભાગરૂપે જે કરી રહ્યા છે। પણ એક જે પ્રેગ્નન્સીમાં અમારી દીકરી છે અને એને ટાર્ગેટ કરીને જે મુદતો ઉપર મુદત પાડી રહ્યા છે, એ વાત સોશિયલ મીડિયાના અને આપ બધા મિત્રોએ જે મીડિયામાં બતાવી છે, આખા ગુજરાતમાં સમજુ ગુજરાતી ભારતીય જનતા પાર્ટી ઉપર થૂ થૂ કરી રહ્યો છે કે સત્તાની લાલચ આવી હોય, પૂરા દિવસો જતા હોય, ડિલિવરીની તારીખ આપી હોય ને એ હોસ્પિટલ જતી રહે તો અમારી સત્તા બની જાય। આ જે સત્તા લાલસા ભારતીય જનતા પાર્ટી દેખાડે છે, હું આપના મીડિયાના મિત્રો દ્વારા કહેવા માગું છું કે જે કાવતરાઓ દિયોદરમાં ભાજપનું શીર્ષ નેતૃત્વ કરી રહ્યું છે, તમે લખી રાખો, એક દિવસ જોજો આ દીકરી ઉપર જે અત્યાચાર છે, કોંગ્રેસના 12 સભ્યો ઉપર જે અત્યાચાર છે, કોંગ્રેસના કાર્યકરો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવીને દબાવી દેવાનો પ્રયત્ન થયો છે। કુદરતના ઘરે દેર છે, અંધેર નથી। એક દિવસ એમને પણ કુદરત એને જવાબ આપવો પડશે અને સમગ્ર ગુજરાતની કોંગ્રેસ વતીથી મારા બબ્બર શેર સભ્યોને મળવા આવ્યો છું। અમારા સેવામાંથી માંડીને ઉંમરલાયક માણસ, એનો સંઘર્ષ જુઓ, તાકાત જુઓ। અમારા કાર્યકરો જે લોકશાહીને બચાવવા માટે દિયોદરની પ્રજાએ જે મેન્ડેટ આપ્યો છે, એ મેન્ડેટને બચાવવા માટેનો જે સંઘર્ષ કરી રહ્યા છે, એ અમારા પરિવારના મિત્રોને મળવા આવ્યો છું। મને આનંદ છે, ખુશી છે અને સમગ્ર ગુજરાતની કોંગ્રેસ નાજ લઈ રહી છે કે દિયોદરનો અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ, દિયોદરની અમારી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરીની સામે
લોકશાહી બચાવવા લડત લડી રહી છે, એનો અમને ગૌરવ છે, આનંદ છે. લીગલી જે કોઈ કાર્યવાહી કરવાની છે એ બધી અમે કરી રહ્યા છીએ. અમે ભારતીય જનતા પાર્ટીની સામે તમામ મુદ્દે લડી લેવાના છીએ. તમામ મુદ્દે એટલે તમામ મુદ્દે. એનું એક જ કારણ છે, અમારા 12 કોંગ્રેસના સભ્યો તાકાતવાળા, વફાદાર અને કોંગ્રેસ માટે મરી જવા તૈયાર છે. અને આખી દિયોદર, બનાસકાંઠા સંયુક્ત અમારો જિલ્લો છે, સમગ્ર ઉત્તર ગુજરાત ને ગુજરાતની કોંગ્રેસને દિલ્હીના દરબાર સુધી જ્યારે બધા એક થઈને લડી રહ્યા છીએ, એટલે ભારતીય જનતા પાર્ટીને જે કરવું એ કરે, ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. ના, હજુ સુધી કોઈ માહિતી અમને નથી મળી. આપણે છે 2 ગાડી છે આપણા. બાપજી અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.